મણિનગર આકાશ ઇન્સ્ટિટ્યૂટ બ્રાન્ચ દ્વારા એક વિદ્યાર્થીની પાસેથી 1 વર્ષની ફી લઈ લેવામાં આવી છે। તે 1.5 મહિનો ઇન્સ્ટિટ્યૂટમાં ભણી અને ઇન્સ્ટિટ્યૂટ છોડી દીધી હતી, પરંતુ તેને ફીનું રિફંડ પરત ન આપતા આકાશ ઇન્સ્ટિટ્યૂટ વિવાદમાં આવી છે। ઘોડાસરના રહેવાસી જીલ સંઘાણી પાસેથી 1 વર્ષ માટે ટ્યુશન ફી આકાશ ઇન્સ્ટિટ્યૂટ મણિનગર દ્વારા વસૂલ કરવામાં આવી। તેને નીટની તૈયારી માટે અહીં એડમિશન લીધું હતું। તેણે ફી ભરવા માટે લોન પણ લીધી હતી અને 70,000 રૂપિયા ફી પેટે ચૂકવ્યા હતા। જો કે 1.5 મહિનામાં જ તેણે અન્ય જગ્યાએ એડમિશન મળી જતા ફી પરત માંગી, પરંતુ ઇન્સ્ટિટ્યૂટે આપવાની ના પાડી દીધી। પરિણામે તેમને હવે ગ્રાહક સુરક્ષામાં કેસ કરવાની ફરજ પડી છે। એડમિશન લેતી વખતે ફી પરત આપવાના વાયદા પણ કર્યા હોવાનું પરિવાર જણાવે છે, પરંતુ જ્યારે લેવા ગયા ત્યારે ઠેંગો બતાવ્યો। મારી ડોટર ઝીલ સંઘાણીને મેં આફ્ટર 12th નીટ રિપીટર્સ માટે આકાશ મણિનગર બ્રાન્ચમાં એડમિશન લીધું હતું કે નીટનો એને ફરી રીટેસ્ટ 2026માં આપી શકે એના માટે। જ્યારે અમે મળવા ગયા ત્યારે લોકોએ એવું કીધું કે તમારી ફીસ આખા વર્ષની 70,000 રહેશે, જેમાં 20,000 રોકડા ભરવાના અને બીજા બધા મેં બજાજ ફાઇનાન્સ થ્રુ ઇન્સ્ટોલમેન્ટ થ્રુ કરાવેલા હતા। અને જ્યારે મળવા ગયા ત્યારે મેં એમને એ પણ પૂછ્યું હતું કે અગર અમે વચ્ચેથી બાળકનું એડમિશન વિથડ્રો કરીએ તો એના માટેનું શું, તો એમણે કીધું હતું કે તો તમને બાકીનો રૂપીસ રિફંડ મળી જશે। છતાં પણ એડમિશન કેન્સલ કર્યા પછી મારી ડોટરને સાલ કોલેજમાં ફાર્મ ડીમાં એડમિશન મળી ગયું, એટલે મેં એડમિશન કેન્સલ કરાવ્યું અને તો પણ એ લોકોએ મને કોઈ બી રિફંડ આપ્યું નથી અને એવું જ કહે છે કે તમારે પૂરેપૂરી વર્ષની ફીસ ભરવી પડશે। આકાશમાં અત્યારે એડમિશન રદ કરવા માંગે છે, પણ આકાશવાળા એનું જો ભરેલું ફી છે એ પાછી આપતા નથી। એ આખું જો પૂરેપૂરી 1 વર્ષની રકમ છે એ આપવા માટે ઇનકાર કરી રહ્યા છે અને એ જો છે એ ગ્રાહક સુરક્ષાની કાયદા જો છે એની ઉલ્લંઘન છે। ગ્રાહક સુરક્ષા કાયદા કહે છે કે કોઈ પણ એક તરફી કાયદા કાનૂન તમે લાદી ના શકો અને NCDRCની જો એક ઓર્ડર એવી પણ છે કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ આખી વર્ષની સેવા ના આપે તો એવા પરિસ્થિતિમાં આખી વર્ષની ફી વસૂલ ના કરી શકે। અમે સંસ્થા તરફથી તેને નોટિસ મોકલી છે અને અત્યારે એ નોટિસની જવાબ અમને નહીં મળે 1 અઠવાડિયામાં તો અમે પછી કન્ઝ્યુમર કોર્ટમાં કાયદેસર કેસ દાખલ કરી દાદ માંગવાનું અમારી પ્રોસેસ રહેશે। હવે જ્યારે આવા કેસીસ બને ત્યારે અમારે લિમિટેડ સીટ સંકળાયેલી હોય એક બેચમાં। જ્યારે એ છોકરું આપણી પાસેથી એડમિશન કેન્સલ કરે તો મધ્ય સત્રમાં એ છોકરાની વેકન્સી ભરવા માટે આપણી પાસે કોઈ નવા છોકરાઓ ના હોય કે આપણે બીજા છોકરાને એડમિશન આપી અને આપણે કોર્સ આગળ વધારી શકીએ। આવા કેસીસમાં આપણે રિફંડની પ્રોસિજર આપણે આગળ ફોલો કરેલી છે અને જે બી એમનું રિફંડ હશે એ એમાં અમે મદદરૂપ થઈ અને પેરેન્ટ્સને હેલ્પફુલ થશું। પણ આવા કેસીસમાં રિફંડ ના મળતું એનું કારણ એ છે કે સીટ ઓલરેડી રિઝર્વ થઈ ગઈ હોય છે અને મધ્ય સત્રમાં જ્યારે છોકરાઓ આવીને કહે કે અમને બીજી જગ્યાએ એડમિશન મળી ગયું ત્યારે સંસ્થાના હાથ બંધાયેલા હોય છે, જાણ કરી ના હોય છોકરાઓ એ બદલ કે હવે આ મધ્ય સત્રમાં નવું છોકરું ના મળતું હોય, એટલા માટે રિફંડ માટેની જે બી પ્રોસિજર હોય છે એ કંપની એની પોલિસી પ્રમાણે